ચલો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આમનોંધ પરથી ખતવણી કેવી રીતે કરવી એ જોયું હતું. આજે આપણે પેટાનોંધ પરથી ખતવણી કેવી રીતે કરવી. પેટાનોંધની અંદર તમને માલને લગતી પેટાનોંધમાં વાત કરીએ આપણે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. એના પરથી આપણે ખતવણી કેવી રીતે કરવાની છે એ આજે આપણે શીખવાનું છે. સૌથી પહેલા આપણે દાખલા નંબર 6 સ્વાધ્યાયમાં તમને આપેલો જ છે એ જોઈએ. પેટા નોંધ પરથી ખતવણી કેવી રીતે કરવી. સૌથી પહેલા જો શું આપેલું છે, નીચેના વ્યવહારો પરથી અમજદ ગાર્મેન્ટ્સના ધંધાની પેટા નોંધ તૈયાર કરો. તો સૌથી પહેલા શું તૈયાર કરવાનું છે આપણે? પેટા નોંધ. પેટા નોંધની અંદર કઈ કઈ નોંધો આવે? ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત. ઓકે. અને ખાતાવીમાં જરૂરી ખાતે ખતવણી કરો. જે ખાતાની જરૂર હોય એ ખાતું ખોલીને આપણે એની શું કરવાની છે? ખતવણી. તો સૌથી પહેલા આપણે પેટા નોંધની અંદર આ બનાવી દઈએ ખરીદ નોંધ, પછી કયું? ખરીદ પરત, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. હે ને? ખરીદ નોંધની અંદર કોનું નામ આવે? વેપારીનું નામ. એ તમે છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા છો. અને ખરીદ પરતમાં બી શું આવે? વેપારીનું નામ. વેચાણ નોંધની અંદર કોનું નામ આવે? વેચાણ પરતમાં બી ગ્રાહકનું નામ આવે. ખરીદ નોંધની અંદર શું આવે? આવક, ભરતિયા. ખરીદ પરતમાં ઉધાર ચિઠ્ઠી. વેચાણની અંદર જાવક, પરધિયા. અને વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી નંબર. એ તો તમે આગળના ચેપ્ટરમાં છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા છો પેટા નોંધની અંદર. તો સૌથી પહેલા આપણે 1 by 1 વ્યવહાર જોઈએ. 2016 ઓગસ્ટ પહેલી તારીખ. કઈ તારીખ છે? પહેલી તારીખમાં રૂપિયા 48,000 નો માલ 10% વેપારી વટાવે જુબેન ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો. હે ને? જુબેન ટ્રેડર્સ જોડેથી આપણે ખરીદ્યો છે એટલે કેવી રીતે ખરીદી કરી? આપણે ઉધાર ખરીદી કરી કહેવાય. કેવી ખરીદી કરી કહેવાય? ઉધાર ખરીદીની નોંધ આપણે કઈ તારીખ ક્યાં આગળ કરીશું? ખરીદ નોંધની અંદર. તો ખરીદ નોંધની અંદર અહીંયા લખીશું ઓગસ્ટ. કયો વર્ષ કયો છે? 2000. ચલો તો અહીંયા લખીશું 2016. 2016 ઓગસ્ટ પહેલી તારીખ. ચલો સૌ પ્રથમ કોની જોડેથી ખરીદ્યો છે આપણે? જુબેન ટ્રેડર્સ પાસેથી. તો અહીંયા ગ્રાહક વેપારીના નામમાં શું લખીશું? જુબેન ટ્રેડર્સ ખાતે. આપણને કોઈ બિલ નંબર બીજો આપેલો નથી. રકમ કેટલી છે? 48,000 માંથી 10% વેપારી વટાવ શું કરવાનો છે? 12. તો 48,000 માંથી 10% શું કર દો? કેલ્ક્યુલેટર તો છે જ તમારી જોડે. 48,000 માઇનસ 10% કેટલા આવે? તો રકમના કલમમાં કેટલા લખીશું આપણે? 43,200. 43,200 લખવામાં આવશે. વેપારી વટાવની નામાના ચોપડે આપણે નોંધ કરતા નથી. ચલો એના પછી વ્યવહાર શું છે? બીજી તારીખ 42,000 નો માલ 5% વેપારી વટાવે મહજર પાસેથી ખરીદ્યો. અહીંયા પણ આપણે શું કરી રહ્યા છીએ? ખરીદી કરી રહ્યા છીએ. ઉધાર ખરીદી છે એટલે આપણે ક્યાં લખીશું? ખરીદ નોંધની અંદર. કઈ તારીખ છે? બીજી તારીખ. શું નામ છે વેપારીનું? મહજર. મહજર ખાતે. કેટલી રકમની ખરીદી કરી? 42,000 નો માલ 5% વેપારી વટાવ. 42,000 માઇનસ 5%. 39,900 રૂપિયા લખવામાં આવે. કેટલા રૂપિયા લખીશું આપણે? 39,900. ચલો એના પછી શું આપેલું છે? મહેશ ટોર્સ પાસેથી 20,000 નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. અહીંયા પણ આપણે શું કરી રહ્યા છીએ? ખરીદી કરી રહ્યા છીએ. કેવી ખરીદી છે? અહીંયા ઉધાર ખરીદી છે. કેવી ખરીદી છે? ઉધાર ખરીદી. તો ઉધાર ખરીદીની આપણે નોંધ કરીશું. કોના ખાતે લખીશું? મહેશ ટોર્સ ખાતે. તો આ કઈ તારીખ છે? અહીંયા ત્રીજી તારીખ. તો તારીખના કોલમમાં 3 મહેશ ટોર્સ ખાતે. કેટલા રૂપિયાની ખરીદી કરી આપણે મહેશ ટોર્સ ખાતે ત્રીજી તારીખે? 20,000 ની. વેપારી વટાવ કેટલો છે? તો 20,000 માંથી 5% બાદ કરો એટલે કેટલા આવે? 19,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવશે? 19,000. 19,000 રૂપિયા આવશે. ક્લિયર? ખબર પડી? ચલો એના પછી શું આપેલું છે? અશરફ ફર્નિચર માર્ટ માંથી 12,000 નું શું ખરીદ્યું છે? ફર્નિચર ખરીદ્યું છે. ખરીદી કરી છે પણ માલની ખરીદી નથી. અહીંયા કોની ખરીદી છે? મિલકતની ખરીદી છે. તો મિલકતની ખરીદી ખરીદ નોંધમાં નોંધવામાં આવે નહીં. તો મિલકતની ખરીદી ક્યાં નોંધવામાં આવે? ખાસ આમનોંધની અંદર. ક્યાં લખવામાં આવે? તો આપણે અહીંયા ખાસ આમનોંધની જગ્યાએ અહીંયા બનાવી દઈએ છીએ. આમનોંધનો નમૂનો તમને ખબર જ છે.
હે ને, ઉધાર, જમા, વિગત અને તારીખ. તો સૌથી પહેલા આપણે અશરફ ફર્નિચર માર્ટ માંથી કેટલા રૂપિયાનું 12,000 નું શું ખરીદ્યું છે? ફર્નિચર ખરીદ્યું છે. માલની ખરીદી કરી નથી, તો આપણે એની આમનોંધ કરવામાં આવશે. ક્યાં આમનોંધ કરવામાં આવશે? ખાસ આમનોંધમાં, હે ને. મિલકતની ખરીદી હોવાથી એની ખરીદ નોંધમાં નોંધ થાય નહીં. તો આપણે શું ખરીદ્યું છે 4 તારીખે? ફર્નિચર. અહીંયા લખીએ આમનોંધમાં, ફર્નિચર ખાતે તે કોના ખાતે? અશરફ ફર્નિચર માર્ટ ખાતે. તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે કેટલી રકમ છે? તો 12,000 અને 12,000. 12,000 ઉધાર કરીશું અને 12,000 જમા. ક્લિયર? આગળ શું કીધું છે? રાજાભાઈને 24,000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો. વેચ્યો એટલે ક્યાં લખાશે? વેચાણ નોંધની અંદર. કઈ તારીખ છે? 7 તારીખ. તો વેચાણ નોંધની અંદર 2016 ઓગસ્ટ મહિનો અને કઈ તારીખ? 7 તારીખ. કોને વેચ્યો છે આપણે? તો રાજાભાઈ ખાતે લખીશું. કોના ખાતે લખવામાં આવશે? રાજાભાઈ ખાતે. જાવક ભરતિયા નંબર, બિલ નંબર તો દાખલામાં કઈ આપેલો નથી. તો આપણે સૌપ્રથમ રાજાભાઈને માલ કેટલો વેચ્યો એ જોઈ લો તમે. 24,000 નો માલ. કેટલા ટકા નફો ચડાયો? તો કેલ્ક્યુલેટરમાં શું કરવાનું? 24,000 નફો ચડાયો એટલે શું લખવાનું? વત્તા પ્લસ બગડા મેંડ્યું 20%, એટલે માલ કેટલાનો થઈ ગયો? 28,800 નો. એની અંદર બી કેટલા ટકા વેપારી વટાવ કીધું છે? તો એની અંદરથી માઇનસ કરો એકડા મેંડું 10%, એટલે 25,920 રૂપિયા આવે. કેટલા રૂપિયા? તો રાજાભાઈ ખાતે રકમના કોલમમાં કેટલા લખીશું આપણે? 25,920 રૂપિયા. 25,920. ક્લિયર? કોઈ ડાઉટ આની અંદર? કોઈને કઈ પ્રશ્ન છે? ચલો એના પછી નેક્સ્ટ શું છે? સલમાનને 36,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. કોને વેચ્યો છે આપણે? સલમાનને. તો 8 તારીખે વેચ્યો છે. કોના ખાતે લખીશું? અહીંયા સલમાન ખાતે. સલમાન ખાતે. ચલો આપણે સલમાનને કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે? 36,000. એની અંદરથી 5% વેપારી વટાવ શું કર દો? બાદ. તો 36,000 માઇનસ 5% કરું એટલે કેટલા આવે? 34,200. 34,200. 34,200 રૂપિયા. દિનેશભાઈને 4,000 નો માલ પરત કર્યો. એટલે આપણે એક પરત કર્યો કે દિનેશભાઈએ પરત કર્યો છે? દિનેશભાઈને 4,000 નો માલ પરત કર્યો એટલે આપણે પરત કર્યો છે. કોણે પરત કર્યો? તો આપણે પરત કર્યો દિનેશભાઈને. તો આ ખરીદ પરત કહેવાય કે વેચાણ પરત કહેવાય? ખરીદ, હે ને. કયો પરત કહેવાશે? આ ખરીદ પરત કહેવાય, હે ને. આપણે દિનેશભાઈને 4,000 નો માલ કોઈ પણ ડિફેક્ટિવ હશે, નુકસાની વાળો હશે, ઓર્ડર પ્રમાણે નહીં હોય, એટલે આપણે 4,000 નો માલ દિનેશભાઈને શું આપી રહ્યા છીએ? પરત આપી રહ્યા છીએ, પાછો આપી રહ્યા છીએ. તો કયો પરત કહેવાશે? ખરીદ પરત. તો ખરીદ પરત નોંધની અંદર 9 તારીખે લખીશું. કોના ખાતે? અહીંયા દિનેશભાઈ ખાતે. દિનેશભાઈ ખાતે રકમના કોલમમાં કેટલા રૂપિયા લખવાના? 4,000 રૂપિયા. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. ચલ ચીનુભાઈને 12,000 નો માલ. ચીનુભાઈને 12,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. વેચાણ કર્યું છે તો ક્યાં લખીશું આપણે? વેચાણ નોંધની અંદર 10 તારીખ. કોના ખાતે લખો? ચીનુભાઈ ખાતે. ચીનુભાઈ ખાતે. કેટલાનો માલ વેચ્યો આપણે ચીનુભાઈને? કેટલાનો માલ વેચ્યો છે? 12,000 નો. એકડ બગડ 12,000 માઇનસ 10% કરો એટલે કેટલો જવાબ આવે? 10,800. તો ચીનુભાઈ ખાતે કેટલા લખવામાં આવશે? 10,800. 10,800 રૂપિયા. ચલો રાજાભાઈએ 6200 નો માલ પાછો મોકલ્યો. હવે જુઓ અહીંયા શું હતું? દિનેશભાઈ ને હતું. ને હોય એટલે કયું પરત કહેવાય? ખરીદ પરત. અહીંયા શું છે? રાજાભાઈ એ છે, તો રાજાભાઈ એ આપણને પરત કર્યો, તો આ કયો પરત કહેવાશે? આપણો વેચાણ પરત કહેવાશે. કયો પરત કહેવાશે? આપણો વેચાણ પરત કહેવાશે. કઈ તારીખ છે? 14 તારીખ. તો
તો 14 તારીખે આપણે વેચાણ પરતની અંદર કોના ખાતે લખીશું? વેચાણ પરતમાં રાજાભાઈ ખાતે. કોના ખાતે? રાજાભાઈ ખાતે. તો રાજાભાઈએ આપણને કેટલાનો માલ પાછો મોકલ્યો છે? 6200. 6200. તો રકમના કોલમ અંકલે લખીશું 6200. 6200 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી દાખલામાં નેક્સ્ટ શું આપેલું છે? સલીમને 3500 નો માલ પરત કર્યો. સલીમ ને લખેલું છે. ને એટલે કયું પરત કહેવાશે? ખરીદ પરત. સલીમ ને આપણે પરત કર્યો એટલે આ કયું પરત કહેવાશે? ખરીદ પરત. બરોબર. તો ખરીદ પરત 15 તારીખ સલીમ ખાતે. તો 15 તારીખ કોના ખાતે લખીશું? અહીંયા સલીમ ખાતે. રકમ કેટલી હતી? 3500 રૂપિયા. 3500 રૂપીસ. ચાલો એના પછી આપણને શું આપેલું છે? છેલ્લો વાલ. મિતુલે 1600 નો માલ પાછો મોકલ્યો. તો આ કયો પરત કહેવાશે? અહીંયા ને પણ નથી, એ પણ નથી, પણ લે. લ ને એક માત્ર લે એટલે શું આવે? લે એટલે લખાય લ પ્લસ એ. તો કયું પરત કહેવાશે? આ વેચાણ પરત કહેવાય. કયું પરત કહેવાશે? વેચાણ પરત. હે ને? મિતુલે આપણને પરત કર્યો તો કયું પરત કહેવાશે? વેચાણ પરત કહેવાશે. એટલે વેચાણ પરત ક્યાં લખવામાં આવશે? વેચાણ પરત ની અંદર 16 તારીખ મિતુલ ખાતે 1600 રૂપિયા. 16 તારીખ કોના ખાતે લખીશું? મિતુલ ખાતે. કેટલા રૂપિયા? 1600. 1600 રૂપિયા લખવામાં આવશે. ક્લિયર? ચલો હવે જો અહીંયા દરેક વ્યવહાર જે પણ આપેલા હતા દરેકની આપણે નોંધ કરી દીધી છે. કોઈ બાકી રહ્યું નથી. તો હવે આપણે પેટા નોંધની અંદર 1 by 1 દરેકનું શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. તો સૌથી પહેલા વાત કરીએ ખરીદ નોંધમાં. ખરીદ નોંધમાં સૌથી પહેલી એન્ટ્રી આપણને કેટલી મળેલી છે? 43200 પ્લસ 39900 પ્લસ 19000. તો આનો સરવાળો કરો તો કેટલો જવાબ આવે? 1,02,100 રૂપિયા. તો આ શું કહેવાય? કુલ ઉધાર ખરીદી કહેવાય. શું કહેવાય? કુલ ઉધાર ખરીદી. કુલ ઉધાર ખરીદી. બરાબર છે. ચલો હવે ખરીદ પરત નો સરવાળો કરો ટોટલ કેટલો થાય? 7000 ને આ શું કહેવાય? કુલ ઉધાર ખરીદ પરત. કુલ ઉધાર ખરીદ પરત. ચલો એના પછી વેચાણનો સરવાળો કરો 25900 પ્લસ 34200 પ્લસ 10800 કેટલો થાય છે? 70920. 70920. આને શું કહેવાશે? કુલ ઉધાર વેચાણ પરત. કુલ ઉધાર વેચાણ પરત કહેવાય. શું કહેવાશે? કુલ ઉધાર વેચાણ. હવે વેચાણ પરત નો સરવાળો કરો કેટલો થાય? 7000 ને આને શું કહેવાશે? કુલ ઉધાર વેચાણ પરત. કુલ ઉધાર વેચાણ પરત. ચલો આટલા સુધી તમને દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ હશે. આપણે જે છઠ્ઠા ચેપ્ટરની અંદર પેટા નોંધો શીખ્યા એ પ્રમાણે જ આપણે વ્યવહારની નોંધ કરી છે. તો અહીંયા ખતવણી પેટા નોંધ થઈ ગઈ છે. પેટા નોંધ ઉપરથી આપણે શું બનાવવાની છે? ખતવણી તૈયાર કરવાની છે. શું તૈયાર કરવાની છે? ઓકે. હવે એના પહેલા ખતવણી તૈયાર કર્યા પહેલા તમારે એક વસ્તુ સમજવી પડશે. સૌથી પહેલા અહીંયા કઈ નોંધ આપેલી છે આપણને? ખરીદ નોંધ. તો ખરીદ ખાતાની હંમેશા કઈ બાકી હોય? ખરીદ નોંધ. ખરીદ ખાતાની હંમેશા કઈ બાકી હોય? કેમ? ખરીદી કરવાથી માલ આવે તો માલ મિલકત નિયમ પ્રમાણે શું થાય? માલ મિલકતના ખાતાના નિયમ પ્રમાણે શું થાય? ઉધાર. ચલો હા હવે જુઓ ખરીદ નોંધ. કઈ નોંધ છે આપણી? ખરીદ નોંધ. ખરીદી કરવાથી માલ આવે. ખરીદી કરવાથી માલ આવે તો ખરીદ ખાતું એ કયા પ્રકારનું ખાતું કહેવાય? માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. અને માલ મિલકત ખાતાના પ્રકારના નિયમ પ્રમાણે જોઈએ તો ખરીદ નોંધની હંમેશા કઈ બાકી હોય? એવી રીતે ખરીદ પરત નોંધની કઈ બાકી હશે? તો જમા. ખરીદી કરવાથી માલ આવે તો ઉધાર. ખરીદ પરત કરવાથી માલ જાય તો જમા બાકી હોય. વેચાણ કરવાથી માલ જાય તો કઈ બાકી હોય? અને વેચાણ પરતથી માલ આવે તો કઈ બાકી હોય? અને ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ઉધાર બાકી. તો હંમેશા તમારે યાદ રાખવાનું આના પછીનું બી ચેપ્ટર જે છે આપણું કયું છે? કાચું સરવૈયું. તો કાચા સરવૈયામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું પડે કે ખરીદ ખાતાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. વેચાણની જમા. ખરીદ પરતની જમા.
ખરીદ પરતની કઈ બાકી? જમા. વેચાણ પરતની ઉધાર. ખરીદ ખાતાની હંમેશા કઈ બાકી? ઉધાર. ખરીદ પરતની, વેચાણની અને વેચાણ પરતની ઉધાર બાકી. આ વસ્તુ એટલું દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું છે. તો હવે આપણે પેટા નોંધો તૈયાર કરી દીધી છે. પેટા નોંધો ઉપરથી હવે આપણે શું કરવાની છે? આની ખતવણી કરવાની છે. તો સૌથી પહેલા આપણે કયું ખાતું બનાવીશું? ખરીદ ખાતું. કયું ખાતું? તો જુઓ અહીંયા ખરીદ ખાતું. બરોબર છે. ચલો હવે જુઓ, તમને જે દાખલો આપેલો છે, દાખલામાં છેલ્લી તારીખ કઈ છે? 16 તારીખ. કઈ તારીખ છે? ઓકે, ઓગસ્ટ મહિનાની 16 તારીખ. ખરીદ ખાતાની કઈ બાકી હોય? ઉધાર. તો 2016 ઓગસ્ટ 16 તારીખ. અહીંયા લખીશું કુલ ઉધાર ખરીદી. હે ના? કુલ ઉધાર ખરીદી. તો ખરીદ નોંધ પ્રમાણે જોઈએ તો કુલ ઉધાર ખરીદી કેટલી છે? 1,02,100 રૂપિયા. તો અહીંયા આપણે કેટલા લખીશું રકમના કોલમમાં? 1,02,100. બ્રેકેટમાં લખી શકો કે આ આપણે કયા પ્રમાણે આવ્યું? ખરીદ નોંધ પ્રમાણે. ક્યાંથી આવ્યું આપણું? ખરીદ નોંધ પ્રમાણે બાકી આવી. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. આની અંદર ખરીદ ખાતાની ઉધાર બાકી હોય, ખરીદી કરવાથી માલ આવે તો ખરીદ ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ લખાય. ઓકે, આ તો થઈ ગયું. હવે બીજા કયા ખાતા બનાવવાના? તો ખરીદ નોંધની અંદર બીજા અંદર કેટલા ખાતા છે? 3. ખરીદ નોંધની અંદર કેટલા ખાતા છે? 3. કયા કયા? જુબેન ટ્રેડર્સ, મઝરનું ખાતું અને મહેશ સ્ટોર્સનું ખાતું. બરાબર છે ને? તો અહીંયા આપણે ખરીદ ખાતે શું કરેલું છે? ઉધાર. તો 3 ના ખાતે શું થશે? જમા કરવામાં આવે. શું કરવામાં આવે? ચલો આની આપણે આમ નોંધ કરીએ. શું આમ નોંધ થાય? ખરીદ ખાતે ઉધાર તે જુબેન ટ્રેડર્સ ખાતે, ખરીદ ખાતે ઉધાર તે મઝર ખાતે, ખરીદ ખાતે ઉધાર તે મહેશ સ્ટોર્સ ખાતે. ક્લિયર? ખબર પડી કે ના પડી? તો અહીંયા આપણે ખરીદ નોંધની અંદર ખરીદ ખાતું ઉધાર કરી દીધું. તો બાકી ખરીદની અંદર જે બી નોંધ છે, જે બી વ્યક્તિઓના નામ છે, દરેકનું ખાતું શું થશે? જમા થશે. સૌથી પહેલા કોનું નામ છે? જુબેન ટ્રેડર્સ. તો અહીંયા લખી દઈએ આપણે જુબેન ટ્રેડર્સ નું ખાતું. બરાબર. 2016 ઓગસ્ટ કઈ તારીખ છે એની? બીજો તારીખે વ્યવહાર છે ને કે પહેલી તારીખે? પહેલી તારીખે. ઓકે, કેટલા રૂપિયા છે? 43,200 રૂપિયા. તો રકમના કોલમમાં કેટલા લખીશ? 43,000 ને. ઓકે, વિગતના કોલમમાં શું લખવામાં આવશે? ખરીદ ખાતે. કોના ખાતે? ખરીદ ખાતે લખવામાં આવશે. ક્લિયર? ખબર પડી? ચલો, જુબેન ટ્રેડર્સ નું થઈ ગયું. એના પછી કોનું નામ છે? મહઝર ખાતે. અહીંયા લખીએ આપણે મહઝર ખાતે. મહઝર ખાતે. એની અંદર 2 તારીખનો વ્યવહાર છે. વિગતના કોલમમાં શું લખીશું આપણે? ખરીદ ખાતે. વિગતના કોલમમાં શું લખવામાં આવે? ખરીદ ખાતે. રકમ કેટલી છે? 39,900. 39,900 રૂપિયા. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી? ચલો એના પછી ત્રીજું કોનું નામ છે? મહેશ સ્ટોર્સ નું ખાતું. 19,000 ની એન્ટ્રી. તો અહીંયા આપણે બનાવીશું કોનું ખાતું? મહેશ સ્ટોર્સ નું ખાતું. ત્રીજી તારીખ. વિગતના કોલમમાં શું લખીશું? ખરીદ. રકમના કોલમમાં કેટલા રૂપિયા? 19,000 રૂપિયા. ક્લિયર? ખબર પડી ગઈ? ઈઝી છે કે હાર્ડ છે? ઈઝી. ક્લિયર? હવે જુઓ તો ખરીદ ખાતા વાળા દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ. આપણે ખરીદ ખાતાની બી નોંધ કરી દીધી, એની બી ખતવણી કરી દીધી. એની અંદર 3 ખાતા હતા, એની બી આપણે ખતવણી કરી દીધી. એના પછી કયું ખાતું આવ્યું આપણું? ખરીદ પરત નોંધ. કઈ નોંધ આવી? તો આપણે કઈ નોંધ બનાવીએ હવે? આપણે અહીંયા ખરીદ પરત નોંધ. કઈ નોંધ? ખરીદ પરત નોંધ. તો ખરીદ પરત નોંધની કઈ બાકી હોય? જમા બાકી. કઈ બાકી હોય? તો જો ખરીદ પરત નોંધનો કુલ સરવાળો કેટલો છે? 7,500 રૂપિયા. તો ખરીદ પરત નોંધની અંદર જમા બાજુ લખવામાં આવશે 7,500. કુલ ઉધાર વેચાણ ખરીદ પરત. કુલ ઉધાર ખરીદ કઈ તારીખ છે? 2016 ઓગસ્ટ મહિનો અને કઈ તારીખ છેલ્લી? 16 તારીખ. ક્લિયર? કોઈ ડાઉટ આની અંદર? હવે આપણે ખરીદ પરત નોંધની અંદર તો શું કરી દીધું? ટોટલ જમા કરી દીધું. તો એની અંદર કેટલા ખાતા હતા? 2 ખાતા હતા. એક દિનેશભાઈ નું ખાતુંમાં 4,000 રૂપિયા અને એક સલીમના ખાતે કેટલા હતા?
3500 રૂપિયા. તો આપણે ખરીદ પરત નોંધની અંદર શું કર્યું છે? જમા. તો આ દિનેશભાઈ અને સલીમ ખાતે શું કરવાનું? ઉધાર. દિનેશભાઈ અને સલીમ ખાતે શું કરવાનું છે? આપણે ઉધાર કરવાનું છે. તો લખીએ અહીંયા દિનેશભાઈનું ખાતું. દિનેશભાઈનું ખાતું. દિનેશભાઈના ખાતાની અંદર કઈ તારીખ છે? 9 તારીખ. વિગતના કોલમમાં કોના ખાતે લખવાના? ખરીદ પરત ખાતે. રકમ કેટલી હતી એની? 4000 રૂપિયા. કેટલી રકમ હતી? ચલો એ થઈ ગયું. હવે એના પછી આપણે કયું ખાતું છે? સલીમનું. કઈ તારીખ? 15 તારીખ. કેટલી રકમ છે? 3500 રૂપિયા. તો અહીંયા આપણે કોનું ખાતું બનાવીએ? સલીમનું ખાતું. હે ને? કેટલા રૂપિયા રકમ છે? 3500 રૂપિયા. કોના ખાતે લખીશું? અહીંયા ખરીદ પરત ખાતે. કઈ તારીખ છે? 15 તારીખ. કઈ તારીખ છે? ચલો હવે જુઓ તો દાખલાની અંદર આપણે જોઈએ તો ખરીદ પરત નોંધની નોંધ થઈ ગઈ, એન્ટ્રી કરી દીધી, ખતવણી કરી દીધી. એની અંદર બે ખાતા હતા, એની પણ આપણે ખતવણી કરી દીધી છે. હવે વારો કોનો આવ્યો? વેચાણ નોંધનો. વેચાણ નોંધની કઈ બાકી હોય? જમા બાકી. તો સૌ પ્રથમ આપણે કયું ખાતું બનાવીશું? વેચાણ ખાતું. કયું ખાતું બનાવવામાં આવશે? વેચાણ ખાતું બનાવવામાં આવશે. તો અહીંયા જુઓ વેચાણ ખાતું બનાવીએ આપણે. વેચાણ ખાતું. ચલો તો વિગતના કોલમમાં શું લખવામાં આવશે? અહીંયા કુલ ઉધાર વેચાણ. કેવું વેચાણ? કુલ ઉધાર વેચાણ. કેવો વેચાણ છે? કુલ ઉધાર વેચાણ. તો કુલ ઉધાર વેચાણની અંદર વેચાણનો કુલ સરવાળો કેટલો છે? 70,920 રૂપિયા. કેટલા રૂપિયા? તો અહીંયા વેચાણ ખાતામાં જમા બાજુ કેટલા લખીશું આપણે? 70,920 રૂપિયા. તારીખ કઈ લખવામાં આવશે? અહીંયા 16. ક્લિયર? ખબર પડી ગઈ? હવે જુઓ આપણે આગળ જોઈએ, આગળ વધીએ તો અહીંયા વેચાણ ખાતે તો આપણે જમા કરી દીધું. હવે વેચાણની અંદર કેટલા ખાતા છે? આ ત્રણે ત્રણ ખાતે શું થશે? કઈ તારીખ છે? સૌથી પહેલા કોના ખાતે? રાજાભાઈ ખાતે. કોના ખાતે? અહીંયા આપણે ખાતું બનાવીએ રાજાભાઈ ખાતું. રાજાભાઈનું ખાતું. કઈ તારીખ છે? 7 તારીખ. ઓકે. વિગતના કોલમમાં કોના ખાતે લખવામાં આવશે? વેચાણ ખાતે. રકમ કેટલી છે? રકમ જોઈ લઈએ આપણે. 25,920 રૂપિયા. તો અહીંયા લખી દઈએ આપણે 25,920 રૂપિયા. રાજાભાઈનું ખાતું થઈ ગયું. એના પછી કયું ખાતું છે આપણું? સલમાનનું ખાતું. 34,200 રૂપિયા. ચલો તો અહીંયા લખીએ સલમાનનું ખાતું. સલમાનનું ખાતું. હે ને? કઈ તારીખ છે? 8 તારીખ. વેચાણ ખાતે રકમ કેટલી હતી? 34,200 રૂપિયા. ચલો એના પછી આપણે કયું ખાતું છે આપણી જોડે? ચીનુભાઈનું ખાતું 10 તારીખે 10,800 રૂપિયા. કોનું ખાતું છે? ચીનુભાઈનું. અહીંયા લખીએ આપણે ચીનુભાઈ ખાતે રકમ કેટલી છે? 10,800. વિગતના કોલમમાં કોના ખાતે લખવામાં આવશે? વેચાણ ખાતે. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. ઓકે. તો હવે વેચાણ વાળા વેચાણની અંદર જે ત્રણ ખાતા આપેલા હતા એની પણ આપણે ત્રણે ત્રણની ખતવણી થઈ ગઈ છે. હવે એના પછી કયું આવે? વેચાણ પરત. તો વેચાણ પરત નોંધની કઈ બાકી હોય? તો વેચાણ પરતનું ખાતું બનાવીશું. સૌપ્રથમ આપણે કોનું ખાતું બનાવીશું? વેચાણ પરતનું ખાતું. અહીંયા લખીએ આપણે વેચાણ પરતનું ખાતું. તો વેચાણ પરત ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કુલ ઉધાર વેચાણ. કુલ ઉધાર વેચાણ. તો સૌથી પહેલા કુલ ઉધાર વેચાણનો સરવાળો કેટલો છે? 7,800 રૂપિયા. કેટલા રૂપિયા છે? 7,800 રૂપિયા. 7,800 રૂપીસ. હા, વેચાણ પરત. ચલો હવે જુઓ આપણે વેચાણ પરતની અંદર વેચાણ પરતની કઈ બાકી હતી? ઉધાર બાકી. હવે એની અંદર કેટલા ખાતા છે? 2 ખાતા. બંને ખાતે શું થશે? જમા. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, એની અંદર સૌથી પહેલા કયું ખાતું છે? તો રાજાભાઈનું ખાતું અલગ બનાવીશું આપણે? ના, રાજાભાઈનું ખાતું અલગથી બનાવવામાં આવશે નહીં, કેમ કે ઓલરેડી આપણે રાજાભાઈનું ખાતું બનાવી દીધેલું છે.
તો એની અંદર જ નોંધ કરવાની, ફરીથી અલગ બનાવવાનો નથી. તો રાજાભાઈ ખાતે શું કરવાનું છે? જમા કરવાના છે. તો રાજાભાઈનું ખાતું જોઈ લો. આ રહ્યું રાજાભાઈનું ખાતું. આપણે રાજાભાઈના ખાતે શું કરીશું? જમા. કઈ રકમના છે? તો કે વેચાણ પરત ખાતે. વેચાણ પરત ખાતે કેટલી રકમ છે? કેટલી રકમ છે? 6200 રૂપિયા. વેચાણ પરત ખાતે 6200, 6200 રૂપિયા છે. ક્લિયર? ચલો હવે એના પછી બીજું કયું ખાતું હતું? મિતુલનું. તો મિતુલનું ખાતું આગળ આવ્યું છે ક્યારે? ના, આવ્યું નથી. તો મિતુલનું ખાતું આપણે અલગથી બનાવીશું. અહીંયા લખીશું મિતુલ ખાતે. પણ વેચાણ પરત ખાતે શું થાય? ઉધાર. તો મિતુલ ખાતે શું કરવાના? જમા. કેટલા રૂપિયા? 1600 રૂપિયા. કોના ખાતે? વેચાણ પરત ખાતે. ચલો અહીંયા સુધી દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી? આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો તો અહીંયા જુઓ, ખરીદ નોંધનું, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત બધાની ખતવણી થઈ ગઈ. એક આપણે ખાસ આમ નોંધ લખવામાં આવી હતી કે જેની નોંધ આપણે ખરીદ નોંધમાં બી નથી થતી, વેચાણ નોંધમાં નથી થતી, વેચાણ પરતમાં બી નથી થતી અને ખરીદ પરતમાં બી નથી થતી. કેમ કે એ મિલકતની લગતો ખર્ચો હતો. મિલકત ખરીદી હતી. મિલકત ખરીદીની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવતી નથી, એટલે આપણે ખાસ આમ નોંધમાં લખી હતી. ખાસ આમ નોંધની બી શું કરવી પડશે? આપણે ખતવણી કરવી પડશે. ખાસ આમ નોંધની અંદર કયા કયા ખાતા છે જુઓ? ફર્નિચર ખાતું અને અશરફ ફર્નિચર માર્ટનું ખાતું. બે ખાતા બનશે. એક કયું બનશે? ફર્નિચરનું ખાતું અને એક અશરફ ફર્નિચરનું માર્ટનું ખાતું. ફર્નિચર ખાતે શું કરવાનું છે? ઉધાર. અને અશરફ ફર્નિચર માર્ટ ખાતે શું કરવાનું છે? જમા. રકમ કેટલી છે આપણી? 12000 રૂપિયા. કેટલા રૂપિયા? તો સૌથી પહેલા અહીંયા કયું ખાતું બનાવી દઈએ આપણે? એક ફર્નિચરનું ખાતું, ફર્નિચર ખાતું, અને બીજું અશરફ ફર્નિચર માર્ટનું ખાતું. ચલો, કેટલા રૂપિયાનું ફર્નિચર આપણે ખરીદેલું હતું? 12000. તો ફર્નિચર ખાતે શું કરેલું હતું? ઉધાર. તો ફર્નિચર ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. સામે નામ કોનું હતું? અશરફ ફર્નિચર માર્ટ ખાતે. અને અશરફ ફર્નિચર માર્ટ ખાતે આપણે 12000 શું કરવાના? જમા. અને સામે નામ કોનું હતું? ફર્નિચર ખાતે. કઈ તારીખ હતી? 2016 ઓગસ્ટ મહિનાની 4મી તારીખ. ચલો તો કમ્પ્લીટ ખબર પડી ગઈ આની અંદર? આની અંદર કોઈને કઈ ડાઉટ? તો આ હતી આપણી પેટા નોંધ પરથી ખતવણી.